શકતા હોય પોતાના ન્યુટ્રિયન્ટ માટે એને ઓબ્લિગેટ પેરાસાઇટ કીધા છે. સમ બેક્ટેરિયા હેવ નોટ હેડ બીન સક્સેસફુલી કલ્ટિવેટેડ ઓન ધી આર્ટિફિશિયલ મીડિયમ એન્ડ ધ ન્યુટ્રિશનલ એન્ડ ધ ફિઝિકલ રિક્વાયરમેન્ટ આર નોટ અન્ડરસ્ટુડ. એટલે શું કહે છે, ઘણા એવા બેક્ટેરિયા છે ને સક્સેસફુલી કલ્ટિવેટ નથી કરી શકાય ઓન ધી આર્ટિફિશિયલ મીડિયમ. આર્ટિફિશિયલ મીડિયમ એટલે કેવું મીડિયમ કે આપણે એઝ એ કોઈ બી બેક્ટેરિયા છે તો એને આપણે કલેક્ટ કરવા છે કે એનું આપણે કલ્ટિવેટ કરવું એટલે કલેક્ટ કરવું. તો બેક્ટેરિયાને કલેક્ટ કરવા માટે આપણે આર્ટિફિશિયલ એટલે આપણે લેબોરેટરીની અંદર મીડિયમ બનાવીએ અને એની અંદર બેક્ટેરિયાને ગ્રો કરાવીએ. તો ઘણા એવા બેક્ટેરિયા હોય છે જે લેબોરેટરી કન્ડિશનની અંદર જે મીડિયમ પ્રિપેર કરેલું છે એની અંદર ગ્રો થઈ શકતા નથી. એન્ડ ધ ન્યુટ્રિશનલ એન્ડ ધ ફિઝિકલ રિક્વાયરમેન્ટ આર નોટ અન્ડરસ્ટુડ. શું કામ એવું નથી થઈ, પોતે ગ્રો નથી થઈ શકતા અને કલ્ટિવેટ નથી થઈ શકતા? તો કે એની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ, ન્યુટ્રિશનલ એટલે એની ન્યુટ્રિશનલ જે રિક્વાયરમેન્ટ છે એન્ડ ધી ફિઝિકલ રિક્વાયરમેન્ટ. ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટની અંદર એઝ એ કાર્બન સોર્સ તરીકે શું જોઈએ, નાઇટ્રોજન સોર્સ તરીકે શું જોઈએ એ ખબર ના હોય. એન્ડ ધી ફિઝિકલ રિક્વાયરમેન્ટ, ફિઝિકલ રિક્વાયરમેન્ટ એટલે પીએચ કેટલી પીએચ પોતે ગ્રો થઈ શકે, ટેમ્પરેચર એને ગ્રો થવા માટે કેટલું જોઈએ, એ બધી એની ફિઝિકલ રિક્વાયરમેન્ટ છે. તો ઘણા એવા બેક્ટેરિયા હોય છે કે જેની આપણે ન્યુટ્રિશનલ અને ફિઝિકલ રિક્વાયરમેન્ટ ખબર હોતી નથી, આપણે સમજી શક્યા નથી. અન્ડરસ્ટુડ મીન્સ સમજી શકું. તો જેના લીધે આપણે ઓર્ગેનિઝમ છે ને આપણે ગ્રો કરી શકાતા નથી અથવા તો કલ્ટિવેટ કરી કરાતા નથી. વી કેન કલ્ટિવેટ ધીસ બેક્ટેરિયા ઇન ઓનલી લિવિંગ હોસ્ટ. અને શું કહે છે તો કે એવા બેક્ટેરિયા છે ને આપણે કલ્ટિવેટ કરવા છે તો લિવિંગ હોસ્ટ સેલની અંદરથી જ કરી શકાય. લિવિંગ હોસ્ટ એટલે એઝ એ યજમાન તરીકે તે કોઈ બીજા પેરાસાઇટ એટલે પરોપજીવી કે જે બીજા ઉપર આધાર રાખતા હોય ને પોતાનો ખોરાક પ્રિપેર કરતા હોય એને પરોપજીવી કહેવાય છે. તો લિવિંગ સેલની અંદર ઓર્ગેનિઝમ છે એમાંથી આપણે એને ઓર્ગેનિઝમ છે એને કલ્ટિવેટ કરી શકીએ. કોઝેટિવ એજન્ટ ઓફ ધી લેપ્રોસી માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ કેન બી કલ્ટિવેટેડ બાય ધી ઇન્ફેક્ટિંગ માઇસ. એટલે શું કહે છે તો કે કોઝેટિવ એજન્ટ, કોઝેટિવ એટલે ડિઝીઝ જે કોઝ કરતા હોય જેના લીધે રોગ, ડિઝીઝ મીન્સ રોગ કે જેના લીધે રોગ થતા હોય તો એને શું કહેવાય તો કે એને કોઝેટિવ એજન્ટ ઓફ ધી લેપ્રોસી. લેપ્રોસી એક પ્રકારનો ડિઝીઝ છે, તો ડિઝીઝ મીન્સ રોગ. તો એ લેપ્રોસી નામના ડિઝીઝ અને સેકન્ડ કીધું છે માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ. માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ છે એ બે ડિઝીઝ છે. તો કેન બી એટલે માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ નામના બેક્ટેરિયાના લીધે લેપ્રોસી નામનો ડિઝીઝ થાય છે. તો એ માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ નામના ઓર્ગેનિઝમ છે કેન બી કલ્ટિવેટેડ બાય ઇન્ફેક્ટિંગ ધ માઇસ. તો એ ઓર્ગેનિઝમને આપણે કલેક્ટ કરવા છે, કલ્ટિવેટ કરવા છે તો એને માઇસને પહેલાં ઇન્ફેક્ટ કરવું પડે એ ઓર્ગેનિઝમ દ્વારા, પછી ઓર્ગેનિઝમની અંદર પોતે ગ્રો થશે અને ત્યારથી આપણે એને કલેક્ટ કરવાના. પછી ત્યાર પછી છે સેપ્રોબિક માઇક્રો ઓર્ગેનિઝમ. સેપ્રોસ ઓક્યુપાય એ નીચ એઝ ડિકમ્પોઝર ઓફ ધી પ્લાન્ટ લેટર એનિમલ મેટર એન્ડ ધી ડેડ માઇક્રોબ્સ. એટલે નોર્મલી સેપ્રોબ્સ શું કહેવાય તો કે કોઈ બી ડેડ મટીરિયલ હોય એને એમાંથી પોતાનું વિઘટન કરીને પોતાનો ખોરાક જે જાતે મેળવતા હોય, કોઈ બી મૃત દેહ હોય કે કંઈ બી એવું હોય કે એમાંથી પોતાનો ખોરાક જાતે મેળવતા એને શું કહેવાય તો કે સેપ્રોબ્સ ઓક્યુપાય નીચ એઝ અ ડિકમ્પોઝર. ડિકમ્પોઝર એટલે વિઘટન કરનાર ઓફ ધી પ્લાન્ટ લેટર એનિમલ મેટર કે કોઈ બી પ્લાન્ટ મટીરિયલ છે, કોઈ બી એનિમલ છે અથવા તો કોઈ બી ડેડ માઇક્રોબ્સ છે, ડેડ મીન્સ મરેલા, તો એમાંથી એનું વિઘટન કરી, ડિકમ્પોઝ એટલે વિઘટન કરીને પોતાનો ખોરાક મેળવતા હોય એને સેપ્રોબ્સ કહેવાય. If do not for the work of the decomposer, the earth would gradually fill up with the organic material and the nutrients it contained would not be recycled. એટલે શું કહે છે, જો ડિકમ્પોઝર એટલે વિઘટન કરનારા ઓર્ગેનિઝમ ન હોત તો આખી અર્થ છે, અર્થ મીન્સ પૃથ્વી છે, એ ફિલ અપ વિથ ધ ઓર્ગેનિક મટીરિયલ કે ઓર્ગેનિક મટીરિયલ દ્વારા આખી પૃથ્વી એન્ડ ધી ન્યુટ્રિયન્ટ કન્ટેન અને ઓર્ગેનિક મટીરિયલ દ્વારા આખી પૃથ્વી છે એ ભરાઈ જાત. તો ડિકમ્પોઝર શું કરે તો કે ડિકમ્પોઝર છે ઓર્ગેનિક મટીરિયલ છે ને કોઈ બી ન્યુટ્રિયન્ટ છે ને વિઘટન કરી નાખે છે. વિઘટન એટલે તોડી નાખે છે ને એમાંથી પોતાનો ખોરાક મેળવે છે. હવે જો ડિકમ્પોઝર જ નહીં હોય તો ઓર્ગેનિક મટીરિયલ છે અથવા તો કોઈ બી ન્યુટ્રિયન્ટ છે એ તૂટશે નહીં અને પૃથ્વી છે એ આખી ભરાઈ જશે ન્યુટ્રિયન્ટથી અને એનું આખું રિસાયકલ એટલે ફરીથી આખી રિસાયકલિંગ પ્રોસેસ થશે નહીં. ત્યાર પછી છે બેક્ટેરિયોલોજિકલ મીડિયા. Culture media is a solid or the liquid preparation used to grow, transport and store the microorganism. એટલે બેક્ટેરિયોલોજિકલ મીડિયા એટલે એવા મીડિયા કે જેની અંદર બેક્ટેરિયા છે ને ગ્રો કરી શકાય. તો કે કલ્ચર મીડિયા એને શું કહી શકાય તો કે કલ્ચર મીડિયા ઇઝ એ સોલિડ, કાં તો સોલિડ પણ હોઈ શકે. સોલિડ એટલે
કઠણ ઘન સ્વરૂપે હોઈ શકે, ઓર ધી લિક્વિડ એટલે લિક્વિડ સ્વરૂપ પ્રવાહી સ્વરૂપે, સોલિડ એટલે ઘન અને લિક્વિડ એટલે પ્રવાહી સ્વરૂપે પ્રિપરેશન યુઝ ટુ ગ્રો, કે એની પ્રિપરેશન કરીને આપણે ગ્રો કરી શકીએ, ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોર ધી માઇક્રો ઓર્ગેનિઝમ, કે કાં તો સોલિડ અથવા તો લિક્વિડ મીડિયાની આપણે યુઝ કરીને ઓર્ગેનિઝમને ગ્રો કરી શકીએ, ટ્રાન્સપોર્ટ કરી શકીએ અને એને સ્ટોર પણ કરી શકીએ. ત્યાર પછી ફર્સ્ટ એની અંદર છે કમ્પોનન્ટ ઓફ ધી મીડિયા. તો મીડિયા બનેલું છે. મીડિયા એટલે એવું મટીરિયલ કે જેની અંદર ઓર્ગેનિઝમ છે એ ગ્રોથ થઈ શકે. ધ સ્ટડી ઓફ ધી માઇક્રો ઓર્ગેનિઝમ રિક્વાયર બિંગ એબલ ટુ ગ્રો ધેમ ઇન ધ લેબોરેટરી. તો કે સ્ટડી રિક્વાયર ધ માઇક્રો ઓર્ગેનિઝમ રિક્વાયર બિંગ એબલ ટુ ગ્રો ધેમ ઇન ધ લેબોરેટરી. એટલે એની સ્ટડી કરી એના ઉપરથી એવું ખબર પડી કે માઇક્રો ઓર્ગેનિઝમને લેબોરેટરીની અંદર ગ્રો કરવા માટે શું કહે તો એની જેટલી જરૂરી છે, ઓર્ગેનિઝમને જેટલી જરૂરી છે એટલે એની જરૂરત પૂરી થતી હોય તો ઓર્ગેનિઝમ છે ગ્રો થઈ શકે. બેક્ટેરિયા આર ગ્રો ઇન ધ કલ્ચર મીડિયા વિચ પ્રોવાઇડ ધ ન્યુટ્રિયન્ટ નેસેસરી ફોર ધી ઓર્ગેનિઝમ ઓફ ધી ઇન્ટરેસ્ટ. એટલે શું કહે છે, બેક્ટેરિયા ગ્રો થાય છે ઇન ધ કલ્ચર મીડિયા, કે કલ્ચર મીડિયાની અંદર બેક્ટેરિયા છે ગ્રો થાય છે. પણ કલ્ચર મીડિયમ કેવું હોય છે, વિચ પ્રોવાઇડ ધી ન્યુટ્રિયન્ટ કે ન્યુટ્રિયન્ટ નેસેસરી ફોર ધી ઓર્ગેનિઝમ ઓફ ધી ઇન્ટરેસ્ટ. એટલે કોઈ એક ઓર્ગેનિઝમ છે કે જેને ગ્રો થવા માટે જેટલી જરૂરી વસ્તુ છે, નેસેસરી એટલે જરૂરી ન્યુટ્રિયન્ટ છે, એ બધું ન્યુટ્રિયન્ટ બેક્ટેરિયાને મળે તો બેક્ટેરિયા છે કલ્ચર મીડિયમની અંદર ગ્રો થઈ શકે. ત્યાર પછી એની અંદર ફર્સ્ટ છે પ્રોટીન, પેપ્ટાઇડ્સ એન્ડ ધી અમીનો એસિડ. તો બેક્ટેરિયાને ગ્રો થવા માટે પ્રોટીનની અથવા તો પેપ્ટાઇડ્સ એટલે પ્રોટીનના નાના નાના ટુકડા, અને પેપ્ટાઇડ્સ પછી કીધું છે અમીનો એસિડ. અમીનો એસિડ એટલે શું, તો કે અલગ અલગ અમીનો એસિડ હોય છે જે બિલ્ડિંગ બ્લોક, એને ડેફિનેશન આપ્યું અમીનો એસિડની તો કહી શકાય કે બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ધી પ્રોટીન, કે અલગ અલગ અમીનો એસિડ જોઈન થઈને પેપ્ટાઇડ બનાવે છે અને પેપ્ટાઇડ જોઈન થઈને પ્રોટીનનું ફોર્મેશન કરે છે. તો બેક્ટેરિયા રિક્વાયર ધી નાઇટ્રોજન ટુ મેક ધી પ્રોટીન એન્ડ ધી ન્યુક્લિક એસિડ, કે બેક્ટેરિયાને નાઇટ્રોજનની જરૂર પડે છે પ્રોટીન અને ન્યુક્લિક એસિડના ફોર્મેશન માટે. ઓનલી ધ ફ્યુ જેનેરા ઓફ ધી બેક્ટેરિયા કેન યુઝ ધ ફ્રી મોલિક્યુલર નાઇટ્રોજન ફ્રોમ ધી એર. એટલે શું કહે છે, બેક્ટેરિયાની થોડીક એવી જ પ્રજાતિ છે કે જે મોલિક્યુલર નાઇટ્રોજન ફ્રોમ ધી એર, કે જે એરમાંથી નાઇટ્રોજન છે એ મેળવે છે. અધર રિક્વાયર ધ ફિક્સ નાઇટ્રોજન ઇન ધ ઓર્ગેનિક ઓર ધી ઇનઓર્ગેનિક ફોર્મ, કે ઘણા થોડાક એવા છે કે જે એરમાંથી નાઇટ્રોજન મેળવી લે છે, પણ બાકીના જે બધા છે એને ફિક્સ નાઇટ્રોજનની જરૂર પડે છે, કાં તો ઓર્ગેનિક ફોર્મની અંદર અથવા તો ઇનઓર્ગેનિક ફોર્મની અંદર. Some can use nitrate or the nitrate salt, but most require amino acid, peptides, peptones or the protein. કે એમાંથી પણ જે ઇનઓર્ગેનિક અથવા તો ઓર્ગેનિકની જરૂર પડશે એમાંથી પણ થોડાક એવા હોય છે કે નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટનું સોલ્ટનો યુઝ કરે છે. પણ શું કહે છે, બટ મોસ્ટલી જે રિક્વાયરમેન્ટ ઓર્ગેનિઝમને એઝ એ નાઇટ્રોજન સોર્સ તરીકે છે એ અમીનો એસિડ કાં તો પેપ્ટાઇડ્સ અથવા તો પેપ્ટોન્સ ઓર ધી પ્રોટીનમાંથી મળે છે જે એનર્જી સોર્સ તરીકે નાઇટ્રોજન. સેકન્ડ છે એનર્જી. ધ મોસ્ટ કોમન સબસ્ટન્સ એડેડ ટુ ધ કલ્ચર મીડિયા એઝ અ સોર્સ ઓફ ધી એનર્જી ટુ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ધી ગ્રોથ ઓફ ધી ઓર્ગેનિઝમ ઇઝ ગ્લુકોઝ. એટલે શું કહે છે કે મોસ્ટ કોમન એટલે સામાન્ય જે સબસ્ટન્સ છે કે જે કલ્ચર મીડિયાની અંદર યુઝ કરવું પડે એઝ એ સોર્સ ઓફ ધી એનર્જી સોર્સ તરીકે યુઝ કરવું પડે તો એ સબસ્ટન્સ કયું છે, તો કે એઝ એ ગ્લુકોઝ છે. અધર કાર્બોહાઈડ્રેટ મે બી યુઝ એઝ એ રિક્વાયર. અને બીજા કાર્બોહાઈડ્રેટના ગ્લુકોઝ છે કાર્બોહાઈડ્રેટનો ટાઈપ છે. બીજો કાર્બોહાઈડ્રેટ જોઈએ પણ શું, તો કે જેમ રિક્વાયર હોય એટલા અમાઉન્ટની અંદર જોઈએ, પણ મેઇન જે કોમન સબસ્ટન્સ છે એનર્જી સોર્સ તરીકે તો એ છે ગ્લુકોઝ. Carbohydrate add to media at the 5 to 10 gram per liter is usually present as the biochemical substance to detect the production of the specific enzyme in the identification of the organism. એટલે શું કહે છે, કાર્બોહાઈડ્રેટને મીડિયાની અંદર કેટલું એડ કરવું પડે, તો કે 5 થી 10 ગ્રામ કેટલું પર લીટરની અંદર. એટલે 1 લીટરની અંદર 5 થી 10 ગ્રામ જેટલું છે એ કાર્બોહાઈડ્રેટ એડ કરવું પડે. આર યુઝ્યુઅલી પ્રેઝન્ટ એટ ધી બાયોકેમિકલ સબસ્ટ્રેટ. એટલે શું કહે છે, બાયોકેમિકલ સબસ્ટ્રેટ એટલે એવું સબસ્ટ્રેટ કે જે કમ્પ્લીટ ન્યુટ્રિયન્ટ હોય એની અંદર. તો એ બાયોકેમિકલ સબસ્ટ્રેટની અંદર ગ્લુકોઝ છે એડ કરેલું હોય છે ટુ ડિટેક્ટ ધ પ્રોડક્શન ઓફ ધી, આની અંદર ડિટેક્ટ એટલે ચેક કરેલું હોય છે કે કોઈ બી સ્પેસિફિક એન્ઝાઇમ છે, એન્ઝાઇમ એટલે ઉદ્દીપક, તો એનું પ્રોડક્શન થાય છે કે નહીં એ ચેક કરવામાં કરેલું હોય છે. એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ ધી ઓર્ગેનિઝમ, અને ઓર્ગેનિઝમના આઈડેન્ટિફિકેશન માટે પણ એની અંદર ગ્લુકોઝ છે એડ કરેલું હોય છે.
ઇટ ઇઝ યુઝ્યુઅલ ટુ એડ ધ પીએચ ઇન્ડિકેટર ટુ સચ એઝ ફોર્મ્યુલેશન. એટલે જે બાયોકેમિકલ સબસ્ટ્રેટ બનેલું છે તો એ બાયોકેમિકલ સબસ્ટ્રેટની અંદર શું એડ કરવું કીધું છે તો કે પીએચ ઇન્ડિકેટર. પીએચ ઇન્ડિકેટર એટલે શું તો કે એવું મીડિયમ કે જેના ઉપરથી પીએચ કેટલી છે આપને ખબર પડી શકે. ઇસેન્શિયલ મેટલ, ત્યાર પછી થર્ડ છે ઇસેન્શિયલ મેટલ એન્ડ ધી મિનરલ્સ. મેટલ એટલે તો કોઈ બી ધાતુ અને મિનરલ્સ શું કહે છે તો કે ઇસેન્શિયલ એટલે જરૂરી કે ને ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે કે મેટલ અને મિનરલ્સની જરૂર પડે છે. The inorganic essential component of the culture medium are many and can be divided on the semi quantitative basis. એટલે શું કહે છે તો કે ઇનઓર્ગેનિક અને ઇસેન્શિયલ કમ્પોનન્ટ છે ઓફ ધી કલ્ચર મીડિયા, કે કલ્ચર મીડિયા માટે ઇનઓર્ગેનિક અને ઇસેન્શિયલ કમ્પોનન્ટ છે ઘણા બધા છે. આર મેની એટલે ઘણા બધા. એન્ડ કેન બી ડિવાઇડેડ ઓન ધી સેમી ક્વોન્ટિટેટિવ બેઝિસ, અને એનું ડિવિઝન કીધું છે સેમી ક્વોન્ટિટેટિવ. સેમી મીન્સ હાફ, એનું ક્વોન્ટિટેટિવ બેઝિસ ઉપર તેનું સેમી ક્વોન્ટિટેટિવ બેઝિસ કીધું છે. ટાઇપિકલ મેક્રો કમ્પોનન્ટ એટલે મેક્રો મીન્સ લાર્જ, કે જે ગ્રામની અંદર એડ કરવામાં આવતો હોય એટલે એને મેક્રો કમ્પોનન્ટ કીધું છે. તો મેક્રો કમ્પોનન્ટની અંદર આવે છે એને એટલે મીન્સ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફેરસ, એ બધા છે એને કેવા કીધા છે તો કે મેક્રો કમ્પોનન્ટ કીધા છે. ત્યાર પછી છે ટાઇપિકલ માઇક્રો કમ્પોનન્ટ. માઇક્રો મીન્સ સ્મોલ, કે સ્મોલ અમાઉન્ટની અંદર ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે સ્મોલ અમાઉન્ટની અંદર જે કન્ટેન્ટ હોય એ માઇક્રો કમ્પોનન્ટ કીધા છે. એની અંદર છે ઝીંક છે, મિનરલ છે, બ્રોમિયમ છે, પછી કોપર છે, કોબાલ્ટ છે, એક્સેટ્રા. એટલા બધા કમ્પોનન્ટ છે એને માઇક્રોન્યુટ્રિયન્ટ તરીકે યુઝ કર્યા છે. એ પ્રીવિયસલી mentioned a formulation may have not specific metal and the minerals listed its formulation. એટલે આગળ જે ફોર્મ્યુલેશન કીધું આપણે બાયોકેમિકલ સબસ્ટન્સ એની અંદર શું કીધું છે તો કે એની અંદર ક્યાં ક્યાં મેટલ્સ અને કેટલી મિનરલ્સ, કેટલા અમાઉન્ટની અંદર મિનરલ્સ છે એ કંઈ ફોર્મ્યુલેશનની અંદર કહ્યું નહોતું. ઇન સચ એ કેસ ઇટ ઇઝ અઝ્યુમ ધેટ all the factors required are present in the hydrolyzed buffer and the agar component. એટલે શું કહે છે તો કે એવું અઝ્યુમ કરવાનું, અઝ્યુમ એટલે ધારવાનું કે ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે જેટલા ફેક્ટરની જરૂર છે, રિક્વાયરમેન્ટ્સ જરૂર છે, આર પ્રેઝન્ટ, કે એની અંદર પ્રેઝન્ટ છે. અને હાઇડ્રોલાઇઝેડ બફર એન્ડ ધ અગાર કમ્પોનન્ટ, કે અગાર એટલે એવું મીડિયમ કે જેની અંદર ઓર્ગેનિઝમ છે ગ્રો થઈ શકે. તો અગાર મીડિયમની અંદર અને હાઇડ્રોલાઇઝેડ બફરની અંદર ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે જેટલા અમાઉન્ટની અંદર જ્યાં કમ્પોનન્ટ જોઈતા હશે બધા પ્રેઝન્ટ હશે. ત્યાર પછી 4 છે બફરિંગ એજન્ટ. તો બફરિંગ એજન્ટની અંદર ફોસ્ફેટ એન્ડ ધી એસિટેટ બફરનો યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ ધ પીએચ ઓફ ધી કલ્ચર મીડિયમ ઇઝ પોઝ્ડ અરાઉન્ડ ધી ઓપ્ટિમમ નેસેસરી ફોર ધી ગ્રોથ ઓફ ધી ડિઝાયર્ડ માઇક્રો ઓર્ગેનિઝમ. હવે બફરની બેન શું છે તો કે પીએચ છે ને ન્યુટ્રલ રાખે. ન્યુટ્રલ એટલે કેવી તો કે એસિડિક પીએચ નહીં અને બેઝિક પીએચ નહીં, પણ બેની વચ્ચેની એટલે 7 પીએચ, મેક્સિમમ 7 પીએચ એને ન્યુટ્રલ પીએચ કહેવાય. તો શું કહે છે તો કે ઇમ્પોર્ટન્ટ ધેટ ધ પીએચ ઓફ ધી કલ્ચર મીડિયમ ઇઝ પોઝ્ડ અરાઉન્ડ ધી ઓપ્ટિમમ. એટલે ઓર્ગેનિઝમને એવું ધ્યાન રાખવાનું કે જે કલ્ચર મીડિયા છે તો કલ્ચર મીડિયાની અંદર આપણે પીએચ યુઝ કરીએ કે કેટલા પીએચનું આપણું મીડિયમ બનાવીએ તો એ પીએચનું મીડિયમ જે બનાવેલું છે તો એ પીએચનું એવું હોવું જોઈએ, ઓપ્ટિમમ હોવું જોઈએ. ઓપ્ટિમમ એટલે એવી પીએચ કે એ પીએચે ઓર્ગેનિઝમનો ગ્રોથ છે એ સૌથી વધુ થતો હોય. એટલે પીએચ જે પીએચે ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ મોસ્ટ ઓફ આપે એને શું કીધું છે તો કે ઓપ્ટિમમ પીએચ. The use of the buffer component at the specific pK value is especially necessary when the fermentable carbohydrates are added as energy source. એટલે શું કહે છે પીએચ ઉપરથી એની પીકે વેલ્યુ કાઢવાની હોય તો પીકે વેલ્યુ કાઢવી જરૂરી હોય છે. નેસેસરી સ્પેશિયલી જરૂરી હોય છે. નેસેસરી મીન્સ જરૂરી હોય છે ક્યારે કે વેન ધી ફર્મેન્ટેબલ એટલે આથાવાળી કાર્બોહાઈડ્રેટ આર એડેડ, કે કાર્બોહાઈડ્રેટ છે એ આથાવાળું હોય. ફર્મેન્ટેબલ એટલે આથાવાળી પ્રોસેસ કરીને જે કાર્બોહાઈડ્રેટ પ્રિપેર કર્યું હોય અને એ કાર્બોહાઈડ્રેટનો એઝ એ એનર્જી સોર્સ તરીકે યુઝ કરતા હોય ત્યારે છે એ વાતનું ધ્યાન રાખવાનું કે પીએચ છે એની પીકે વેલ્યુ છે એ કાઉન્ટ કરવાની. ફોસ્ફેટ, એસિટેટ, સિટ્રેટ, sweeter ion compound and the specific amino acid are example of the buffering agent that may be added to the culture media. એટલે શું કે છે ફોસ્ફેટ, એસિટેટ, સિટ્રેટ, સ્વીટર આયન કમ્પાઉન્ડ,
એ બધા છે એ બધા બફરિંગ એજન્ટ તરીકે યુઝ કરી શકાય કલ્ચર મીડિયાની અંદર. ત્યાર પછી છે ઇન્ડિકેટર ઓફ ધી પીએચ ચેન. પીએચ ચેનનું ઇન્ડિકેટર એટલે દર્શાવો. તો પીએચ ચેન્જ થાય તો એની અંદર કઈ રીતે આપણે ખબર પડે, તો કે ઇન્ડિકેટર રાખવાનું. ઇન્ડિકેટર એટલે ફિનોલ રેડ છે, બ્રોમોક્રેસોલ પર્પલ છે, એક્સેટ્રા. એ બધાનો યુઝ કરીને આપણે પીએચ કેટલી છે ચેક કરી શકાય. ધ એડિશન ઓફ ધી કલર્ડ ઇન્ડિકેટર. કલર્ડ એટલે કલર કોઈ બી ધારો કે એસિડિક પીએચ છે તો ઓરેન્જ કલર આપે. એ રીતે અલગ અલગ ઇન્ડિકેટર એટલે પીએચ ઉપરથી એનું ઇન્ડિકેટ કરતું. ઇન્ડિકેટ મીન્સ દર્શાવતું એવું સબસ્ટન્સ લેવાનું કે જેના ઉપરથી આપણે પીએચ છે માપી શકીએ. The addition of the color indicator substance is very effective way to detecting the fermentation of the specific carbohydrate in the culture medium. એટલે શું કહે છે તો કે એવું ઇન્ડિકેટર સબસ્ટન્સ લેવાનું વેરી એફેક્ટિવ એટ ધી ડિટેક્ટિંગ ધ ફર્મેન્ટેશન ઓફ ધી સ્પેસિફિક કાર્બોહાઈડ્રેટ. એટલે કોઈ બી ફર્મેન્ટેશન કાર્બોહાઈડ્રેટનું થયું છે કલ્ચર મીડિયમની અંદર અને એની પીએચ આપણે મેઝર કરવી છે તો આપણે એવું ઇન્ડિકેટર લેવાનું કે જેના ઉપરથી આપણે કમ્પ્લીટલી અથવા તો એક્યુરેટ એટલે ચોકસાઈવાળી પીએચ છે આપણે મેઝર કરી શકીએ. Such compound should change color density. Such compound can change color distantly and rapidly at the critical pH value. એટલે એવા કમ્પાઉન્ડનો યુઝ કરો તો જેના લીધે શું થાય તો કે કલર છે એકદમ ડાયરેક્ટલી ચેન્જ થઈ જાય. રેપિડલી મીન્સ ઝડપથી એટ ધ ક્રિટિકલ પીએચ વેલ્યુ. ક્રિટિકલ પીએચ વેલ્યુ એટલે પીએચ વેલ્યુ આપણે જેટલી જોઈતી હોય એનાથી કંઈ બી ચેન્જ થયો છે તો એવી કન્ડિશનની અંદર આપણે જ્યારે ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ ત્યારે કલર છે ચેન્જ થઈ જાય છે. Most of the compound used is the phenol red, bromocresol purple, fuchsin, etc. એટલે ઇન્ડિકેટેડ કમ્પાઉન્ડ યુઝ કરીએ છીએ મોસ્ટલી ક્યાં છે તો કે કાં તો ફિનોલ રેડ લઈ શકાય, પછી બ્રોમોકેસલ પર્પલ લઈ શકાય, અથવા ફ્યુઝિન લઈ શકાય, એક્સેટ્રા. આર ધ ટોક્સિક એન્ડ ઇસેન્શિયલ ટુ યુઝ લો કોન્સન્ટ્રેશન ફોર ધી પ્રિસ્કેનિંગ બેચીસ. એટલે શું કહે છે કેવા છે ટોક્સિક એટલે ઝેરી હોય છે અને ઇસેન્શિયલ એટલે જરૂરી છે ટુ યુઝ લો કોન્સન્ટ્રેશન. એનું અમાઉન્ટ છે એકદમ ઓછું રાખવું જોઈએ જ્યારે આપણે ઓર્ગેનિઝમને ગ્રો કરાવતા હોય બેચની અંદર. બેચ એટલે એક આખું મીડિયમ કે જેની અંદર એ ઓર્ગેનિઝમને ગ્રો કરાવવા છે તો એ ઓર્ગેનિઝમની અંદર જ્યારે ઓર્ગેનિઝમને ગ્રો કરાવતા હોય મીડિયમની અંદર ત્યારે આ ઓર્ગેનિઝમ અમાઉન્ટ